તો નમસ્કાર મિત્રો, આજે આપણે આવી ગયા છીએ દાદા ભગવાનના મંદિરે એક અદ્ભુત અને સુંદર મંદિરના દર્શન કરવા. તો મિત્રો, આપણે આજે દર્શન કરવાના છીએ દાદા ભગવાનના, ભગવાન શંકર ભગવાનના, ભોળૈયાનાથના પણ લિંગના દર્શન કરવાના છે અને ઠાકરના પણ દર્શન કરવાના છે. આજે તમામ દેવી દેવતાઓના આપણે દર્શન કરવાના છે, માં ખોડિયારમાંના પણ દર્શન કરવાના છે. તો મિત્રો, વિડીયોમાં બનાવી રહેજો. એક અદ્ભુત અને સુંદર મંદિરના હું તમને આજે શેર કરાવીશ. ને આ મંદિર અમરેલી જિલ્લામાં આવેલું છે, અમરેલીમાં જ આવેલું છે અને લીલિયા રોડ પર આવેલું છે. તો મિત્રો, અમરેલીમાં આવ્યા હોય તો આ મંદિરના અચૂક દર્શન કરજો, કેમ કે સુંદર મંદિર અને કલાત્મક મંદિર છે. તો મિત્રો, ચાલો આપણે શેર કરીએ આ મંદિરની. અને મિત્રો, તમે વિડીયોમાં નવા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં, કેમ કે હું આપણા આવા દેવી દેવતાઓના અને આપણા ધર્મના વિડીયો હું લાવતો રહું છું. એટલે પ્લીઝ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. તો મિત્રો, આ છે દાદા ભગવાનનું મંદિર અને અહીંયા બિરાજમાન છે ભગવાન શ્રી કૃષ્ણની પણ મૂર્તિ છે, કાળિયા ઠાકરની પણ મૂર્તિ છે, માં ખોડિયારમાંની પણ મૂર્તિ છે, શંકર ભગવાનની પણ સુંદર લિંગનું દર્શન છે અને દાદા ભગવાનનું પણ અહીંયા સિમધકર સ્વામીનું પણ આપણે સુંદર મૂર્તિના પણ દર્શન કરવાના છે. તો મિત્રો, પહેલાં આપણે બહારનું દર્શન કરી લઈએ, બહારનો નજારો જોઈ લઈએ મંદિરનો પરિસરમાં. મંદિર કેવડું મોટું છે અને બાગ બગીચો અને મંદિરનું પરાગણ પણ એટલું સુંદર જ છે ને મંદિર પણ એનાથી સુંદર છે. તો મિત્રો, આ આપણે અંદર આવી ગયા છીએ. અહીંયા દાદા ભગવાનની મૂર્તિ છે, પૂજ્ય દીદીમાં પણ સાથે અહીંયા તમામ દેવી દેવતાઓના મૂર્તિનું બિરાજમાન છે. ભગવાન હનુમાનજી મહારાજ, કષ્ટભંજન દેવ ને આ છે ભગવાન ભોળિયાનાથનું મંદિર, શિવાલય. સુંદર શિવાલયના પણ આપણે દર્શન કરી લેજો મિત્રો. ભગવાન ભોળિયાનાથનું મંદિરનું સુંદર શિવાલય અને શ્રાવણ માસ, પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે, તો આપણે ભગવાન ભોળિયાનાથના દર્શન થઈ જાય એટલે આપણા ભાગ્ય ઉઘડી જાય. મિત્રો, અહીંયા સ્વામીઓના પણ આપણને દર્શન થશે. આ છે સિમધર સ્વામી, વર્તમાનના તીર્થકર સ્વામી સિમધકર સ્વામી. મિત્રો, આ મંદિર જ અદ્ભુત છે. અહીંયા બહુ ઝાઝી સંખ્યામાં અલગ અલગ ભગવાનના આપને દર્શન થઈ જશે. તો મિત્રો, વિડીયો સ્કીપ ના કરતા અને વિડીયો પૂરો જોજો. દાદા ભગવાનનું મંદિર, અમરેલીનું આ સુંદર મંદિર છે. અહીંયા ભગવાન કાળિયા ઠાકર, માં જગદંબા સાથે ભગવાન કાળિયા ઠાકરના અદ્ભુત દર્શન, ભગવાન શ્રી કૃષ્ણ. મિત્રો, આપણે આ વિડીયામાં તમામ દેવી દેવતાઓના દર્શન કરવાના છે ને આપણે દર્શન કરી ચૂક્યા છીએ. તો મિત્રો, વિડીયો સારો લાગે તો લાઇક ને ચેનલને સબસ્ક્રાઈબર કરવાનું ના ભૂલતા. હીરો હિરોઈનના વિડીયો તો બધાય લાઇક કરે છે, પણ આપણા ધર્મની વાત હોય તો વિડીયોને લાઇક ને શેર, ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. અને મિત્રો, મંદિર કેવું લાગ્યું કમેન્ટમાં જરૂરથી જણાવજો. આ છે દાદા ભગવાનનું મંદિર ને એક સુંદર મંદિર છે. અહીંયા આપણે દર્શન કરવા આવીએ એટલે આપણી આત્માની તૃપ્તિ અને શાંતિનો અહેસાસ થાય છે. લોકો જ્યારે તણાવમાં હોય તો માણસો અહીંયા દર્શન કરવા આવે છે અને શાંતિનો અનુભવ કરે છે. હિંસા કોની કરશો, જીવમાં પરમાત્મા જ છે, કોને દુઃખ આપશો. મિત્રો, આ સૂત્રો દાદા ભગવાનના છે. અહીંયા બાળકોને રમવા માટે પણ ચોપાટીનું સુંદર ચોપાટી પણ છે. તો મિત્રો, અહીંયા તમે આવ્યા હોવ તો તમે શાંતિથી બેસી શકો, ભગવાનના દર્શન કરી શકો અને બાળકો રમી પણ શકે એવી સુંદર જગ્યા છે. તો મળીએ નવા વિડીયોમાં.